श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सो दशरथ अजिर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। सौ प्रथम જેમની સમાધિના સ્મરણમાં આ સંત મેળાનું આયોજન થયું છે મંડપનું, એ સમાધિસ્થ ચેતનાને મારા પ્રણામ. અન્ય સમાધિ ચેતનાઓને પણ મારા પ્રણામ. અને આ નિમિત્તે આપણને સૌને દર્શન અને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા કાંતરોડી મંડળના પૂજ્ય મહંત શ્રી, પીપરડી મંડળના પૂજ્ય મહંત શ્રી, પાલિતાણા મંડળના મહંત શ્રી, પાલિતાણા ગોદડિયા આશ્રમના મહંત શ્રી, અહીંના હનુમાનજીના સ્થાનના મહંત શ્રી, પાલિતાણાથી પધારેલા રામકથાકાર હિંમતરામ બાપુ, બ્રહ્માકુમારી સંસ્થાના પૂજનીય બહેન શ્રી વજેરામ બાપુ અને સૌ મંચ પર બેઠેલા પૂજ્ય ચરણો, સાધુ સમાજના સૌ પૂજનીયો, માતાઓ, ભાઈઓ, બહેનો, ગામના સૌ ગ્રામજનો, તખુ બાપુ અને સૌ ભાઈ બહેનો, આપ સ્વાભાવિક છે, આપની લાગણી હું સમજું છું કે 44 ડિગ્રી તાપ છે અને એમાં આ કાર્યક્રમ યોજાય છે. આમ બહુ અનુકૂળ ન કહેવાય, પણ હું ગાડીમાં એ જ ચિંતા કરતો હોઉં કે આપણે તો અત્યારે એસી ગાડીમાં બેઠા છીએ, પણ મારા સાધુડાઓ 2 વાગે હામૈયા કરીને જતા હશે. એની ગરમીનો વિચાર હું કરું ત્યારે મને ગરમી નથી લાગતી. ઉપરાંત મારા અનુભવો કહું છું કે ગાડીમાં જ્યારે આવી રીતે અનેક કાર્યક્રમોને લીધે બપોરના, મધ્યાહનના આવા કાર્યક્રમો રાખવા પડે, ત્યારે હું ખેતરોમાં રોડ ઉપર જોતો હોઉં ને ઝૂંપડામાં વિચરતા લોકો, એના છોકરાઓ બાવળની નીચે ઉઘાડા ડીલે રમતા હોય અને એને ગરમી ખાતા જોઉં ત્યારે મને ગરમી લાગતી નથી. એક ત્રીજી વાત કહું કે
આપ કહો એટલે આપની વાત એ સાચી છે કે ભાઈ આ ગરમીમાં પણ મારા સાધુનો જે સ્વભાવ છે, આ મારો સમાજ છે એટલા માટે નહીં, આ સ્વભાવને અત્યારે કળિયુગમાં અમે કેટલો ન્યાય આપી શકીએ છીએ કે નહીં એ પણ એક અવલોકનનો વિષય છે, પણ એ એક બાજુ મૂકી દઈએ. પણ ધન્ય છે સાધુ સમાજની ઉદારતાનો કે હું જે સમય આપું એ સમય સ્વીકારી લઈશ. નહીતર સદીઓથી તો ન કહું પણ મારી સાંભળણથી 60-70 દાયકાથી તો હું જોઈ રહ્યો છું કે હું 7-8 વર્ષનો હોઈશ ત્યારથી મંડપમાં જાઉં છું. એટલે 7 દાયકાની વાત હું કહું તો હંમેશા મંડપના સમય સાંજે 5 કે 6 વાગે થતા હોય છે અને પછી સભામાં ફેરવાઈ જતા હોય છે. એને બદલે કાળજાળ ગરમીમાં એ તબલા વાગે નહીં, અહીંયા વાગતા હોય, એ સૂરજના તાપમાં વધારો કરતા હોય. એવા સમયે પણ મારો આપેલો સમય આપ સ્વીકારી લો છો એ હજી સુધી અખંડ રહેલી મારા સાધુ સમજની ઉદારતા છે. એટલે મને ગરમી નથી લાગતી. લાગે શરીર છે એટલે લાગે, અને તમને વધારે લાગે કે બાપુને આવી તકલીફ ક્યાં આપીએ. પણ 2 અનુભવ કહું પછી આગળ ચાલું. હું તલગાજરડા ચાલીને જાઉં ભણવા માટે અને ભયંકર તાપ હોય, પગમાં સ્લીપર ન હોય. એ સમયમાં એક વખત ખેતસી સાવિત્રી માએ અમારે ઘરે અમૃતાંજન બાન રહે, એક ઇંગાષ્ટક ચૂર્ણની ડબ્બી રહે અને એક સુદર્શન. આ 3 દવા હંમેશા અમારે ત્યાં, કારણ કે આખું તલગાજરડા પ્રભુદાસ બાપુને ઘરેથી કોઈને પેટમાં દુખતું હોય તો ઇંગાષ્ટક, તાવ આવ્યો હોય તો સુદર્શન ચૂર્ણ, અને માથુંમાં કે છાતીમાં દુખતું હોય તો આ હંમેશા એ સાવિત્રીમાં પાસે લેવા આવે. આ એક અમે પરબ બાંધેલું કે અહીંથી લઈ જાય. એક વખત માએ મને કહ્યું, આ બનેલી ઘટના, કે બામ ખૂટી ગયું છે અમૃતાંજન, અને ત્યારે પ્લાસ્ટિકની ડબ્બીમાં નહોતું આવતું, કાચની ડબ્બીમાં આવતું હતું. એટલે કે આ પૈસા અને અમૃતાંજન બામની ડબ્બી લેતો આવજે, કારણ કે સાંજે કોઈક લેવા આવશે, ના કેમ પાડવી, અને ખૂટી ગયું છે. એ હું હાફ પેન્ટ પહેરેલું, બુશ કફની જેવું ઉપર કુર્તો, એના ખિસ્સામાં એ બામની બોટલ નાખી, તલગાજ મહુવાથી ખરીદી, વૈશાખના ધોમ ધકતા તાપમાં હું તલગાજરડાના પાદરમાં ખોડિયાર મંદિરનો ઓટો છે ત્યાં પહોંચ્યો અને મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો એ બામ ઓગળીને પાણી થઈ ગયું હતું. કેટલી ગરમી હશે કલ્પના. એટલે તમારા મોરારી બાપુએ બામ ખિસ્સામાં 4 કિલોમીટર તડકામાં ચાલીને આવે ત્યારે એ કાચની ડબ્બીમાં જે બામ પાણી થઈ જાય, એના ટીપા પડે, એ ગરમી મેં સહન કરી છે. એટલે આ ગરમી મને કાંઈ બહુ લાગતી નથી. અને 40 ડિગ્રી સહન કરવાની તો મને ટેવ છે, કારણ કે હનુમાન ચાલીસા છે, અને હનુમાન ચાલીસાનો આશ્રય કરો એટલે 40 ડિગ્રી તમે સહન કરી શકો. આ સાધુનો બેડલો હવાયો એટલે 4-5 ડિગ્રી આમ કે આમ થાય, એ પછી બહુ નડે નહીં. કારણ કે હનુમાન ચાલીસાની જેને ડિગ્રી પ્રાપ્ત થઈ હોય, એ હનુમાનના પવનપુત્રના 3 ગુણ છે. એ હવા મંદ લાગે, સુગંધી લાગે અને શીતળ લાગે. પવનના 3 ગુણ છે. અને રામાયણમાં પણ હનુમાનજી પોતાને મંદ પણ કહે છે. હનુમાનના દર્શન કરીને સીતાજી કહે, તને જોઈને મારી છાતી શીતલ થઈ છે. હનુમાનજીને જોઈને આ બાગમાં કોક આવી ગયું છે, એ તુલસીના અન્ય ગ્રંથમાં તપાસું તો જાનકીજીને સુગંધ આવે છે. એ પવનના 3 લક્ષણો. એટલે 40 ડિગ્રી સુધી કાંઈ વાંધો ન આવે, અને 40 તો પછી કાંઈ બહુ લાંબુ ન કહેવાય. એટલે ગરમી તો શરીર હોય એટલે લાગે, શરીર ધારણ કર્યું એટલે ટાઢ તડકા સહન કરવાની પહેલેથી તૈયારી રાખ. પણ મારા કરતાં આપ કેટલું સહન કરી લો છો, મને એની ચિંતા છે કે આ તાપમાં હમૈયા હોય.
આ જેટલાના પ્રોગ્રામ કરીને આવ્યો ને બધા સૂઈ ગયા છે અને અમે દોડીએ છીએ કે એને તો કામ પૂરું થઈ ગયું ને, હાશ આનંદ થઈ ગયો, ફોટા પડાવાઈ ગયા, જે જે કાર થઈ ગયું, અને બધા સૂતા હશે અથવા તો નિરાતે બેઠા છે. પણ બાપ, આવા ઉદાર સાધુ સમાજને હું પ્રણામ કરું છું. અમારા સાધુઓની સભા હોય ત્યારે હમણાંથી હું એને ધર્મસભા કહેવાને, ધર્મસભા બહુ સારો શબ્દ છે, બહુ જ ઉત્તમ શબ્દ છે, એમાં કોઈ શંકા નથી. કોઈ આનું મૂલ્યાંકન ખોટું ન કરે. પણ ધર્મસભા કરતાંય અમારા વૈષ્ણવ સાધુના મંડપ મેળો, એક વસ્તુ તો આપ એ સમજો, અથવા તો આમાં તો વડીલો કોઈ હોય, આ દાઢીવાળા બાપુ બેઠા છે કે જેણે બહુ મેળા મંડપ કર્યા, આપણામાં મંડપની પ્રથા લગભગ 100-125 વર્ષ પહેલાં બહુ નહોતી. ભંડારાની જ આ લાકડું ઊભું કરવું, મંડપ કરવો, એક અમુક અસર પછી આવેલી વસ્તુ છે. વૈષ્ણવ સાધુના ભંડારા છે. પણ આ લાકડું ઊભું થાય કેટલી એક મહત્વનું, જે કંઈ વિકાસ ગણો, સંશોધન ગણો, પછી એમાં અનેક રંગની ધજાઓ ફરકે, એમાં લીલી ધજા પણ આવે. આ બધી ઘણી વિચારના પ્રવાહનું આ પરિણામ છે ને સારું છે. પણ નહીંતર આપણે ત્યાં મારી બુઝુર્ગોના કહેવા પ્રમાણે ભંડારા જ હતા. સાધુના સામૈયા થાય, બધા ભેગા થાય, સાધુના મંડળો હરિહર કર્યા પછી ભેગા થાય, અને પોતપોતાના ગ્રુપમાં બધા માઇક નહોતા, કાંઈ નહોતા, અને 8-8, 10-10 મંડળા પોતપોતા, કોઈ ત્રીજી કાળીએ ગાતું હોય, કોઈ બીજીએ ગાય, કોઈ પહેલીએ ગાય, કોઈ ચોથી સફેદે ગાય, કોઈ પંચમના, પણ કોઈનો સૂર ભંગ નહોતો થતો. એવો સુરીલો સાધુ સમાજ, અને કોઈને ઊંચી ટીપ મારીને બીજાને દબાવી દેવાની વૃત્તિ નહોતી. એ એક મંડળ, એમાં ઊભા એવા મંડળો તમારા મોરારી બાપુએ સાંભળ્યા છે. અને તે દિવસે લાણામાં પિત્તળની રકાબી જ આપતા હતા, કાં તો પિત્તળનો વાટકો, પિત્તળનો ગ્લાસ થયો ત્યારે તો એમ થતું હતું કે જાણે અમેરિકાનો વિઝા મળી ગયો. પિત્તળનો ગ્લાસ, મૂળદાસ બાપુએ જે નામ હોય તે પિત્તળના ગ્લાસનું લાણું કર્યું સાહેબ. અને એમાંથી પિત્તળના છાલિયા આવ્યા, સિહોરના ટીપેલા, એ છાલિયા આવ્યા. પછીથી જ્યારે પિત્તળની થાળી લાણામાં આવી ત્યારે તો ડંકો વાગી ગયો સાહેબ. ને પછી સ્ટીલની થાળી આવી ત્યારે તો સાધુ સમાજ એમ થાય, ક્યારેક એમ થાય કે આ લાભ 3 વખત લઈ જવા જેવો છે. એટલે મહંતને ન ખબર પડે એમ 3 નામ લગાવી, ઘરના એક જ ઘરના હોય પણ 3 થાળીઓ, એ પ્રસાદ લેવાની વૃત્તિ, બીજું કોઈ હેતું નહીં. કારણ કે અમારા સાધુને તો ઠામડા વધારે લઈને ઉટકવાના જ હોય ને, બીજું તો કાંઈ હોય જ નહીં, ભરવા જેવું તો કાંઈ હોય જ નહીં. પણ આવી વૃત્તિ લાઈન થતી, જેમ અત્યારે 2000ની નોટની લાઈન થાય છે, એવી રીતે એ વખતે થાળી લેવાની. અને પછી તો ત્રાસ આવ્યા, પછી વચ્ચે કુકર આવ્યા, વચ્ચે તો ડબ્બા આવ્યા, અને ખબર નહીં કે ટિફિનો આવ્યા, શું નથી આવ્યું. એ સાધુ સમાજ ઉપર ભગવાનની કૃપાના પ્રમાણો છે, અને એનો મને આનંદ છે. પણ જ્યારે વૈષ્ણવ પરિવાર, બધા સાધુ સમાજ વિરક્ત હોય, વૈષ્ણવ હોય, કોઈ ભેદ નથી, પણ સાધુ શબ્દ આવે ત્યારે એ સભાને, એ ધર્મસભા જ છે. કારણ કે જ્યાં રામની ચર્ચા થાય એ ધર્મસભા છે, અને જ્યાં રામની ચર્ચા થાય એ સાધુ સભા છે. આ બંને વાત રામને લાગુ પડે છે. રામો વિગ્રહવાન ધર્મ, તો રામની ચર્ચા થાય તો એ ધર્મરૂપ રામની ચર્ચા એટલે ધર્મસભા. સાધુ રામો વિગ્રહવાન ધર્મ, સાધુ સત્ય પરાક્રમ, અને રામ સાધુ છે તો રામની ચર્ચા થાય એ સાધુ સભા પણ કહી શકાય. એ મને વધારે એ સારું લાગે કે અમારા સાધુના છોકરાઓ કૈલાસ ગુરુકુળમાં ભણવા આવે, સંસ્કૃતમાં ભણવા જતા, બીજા અનેક જગ્યાએ જે ગુરુકુળો હોય છે ત્યાં જે ભણે, વેદ ભણે, કર્મકાંડ ભણે, બધા કેટલું મોટું કામ થતું હોય, પણ એને હંમેશા બ્રહ્મકુમાર કહેવામાં આવે. અને એક વખત અમારે હરિશ્ચંદ્રભાઈ જોશીએ અમારા મહુવાના કાર્યક્રમમાં અમારા છોકરાઓ, વૈષ્ણવ સાધુના છોકરાઓ સન્માન કરવા ઊભા થાય, માળા પહેરાવા અમારા કૈલાસ ગુરુકુળના, ત્યારે હરિશ્ચંદ્રભાઈએ કહ્યું કે સાધુ કુમારો હવે માળા. ત્યારે મને બહુ સારું લાગ્યું. બ્રહ્મકુમાર શબ્દ કેટલો ઊંચો છે, પણ સાધુ
એ બહુ ઊંડો છે સાહેબ, બહુ જ ઊંડો છે સાહેબ. એટલે ઉપર ચડવું બહુ અઘરું છે અને ઊંડાણ તાગવું એ પણ બહુ જ અઘરું છે. એટલે આ સભાને હું હંમેશા સાધુ સભા કહું છું. એવી સાધુ સભાને મોરારી બાપુના પ્રણામ. હવે પ્રશ્ન એ છે, આપમાંથી તો કોઈ મને પૂછવાનો નથી. જેને વ્યાસપીઠને દ્વેષ મુક્ત ચિત્તથી ભાવ છે એ કોઈ દિવસ પૂછવાના નથી. અને જેને આપણે ગમતા જ ન હોઈએ એ તો તમે ગમે તેટલું સાચું કહેશો તો પણ પ્રશ્નો ઊભા કરશે. એમાં તો કંઈ આપણે કહી શકીએ જ નહીં. એને મોકળાશ આપવી જોઈએ. પણ આપ તો પૂછો જ નહીં. પણ કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન ઉઠે કે બાપુ તમે આ સાધુ સભાનો શબ્દ પ્રયોગ કદાચ આ સંતરામ તારા બાપા કે માનો ભંડારો હતો તલગાજડામાં, ત્યારે મેં પહેલી વખત મેં વાપર્યો હતો. મને આ બધું ગમે, સાધુ શબ્દ જ મને ગમે. સાધુ આપણે કેટલા છીએ મને ખબર નથી, પણ સાધુ શબ્દ લાગ્યો એટલે 71 પેઢી તરી ગઈ સાહેબ, એવો આ શબ્દ છે. તો આ સાધુ સભા છે. એટલે હવે આ કળિયુગ છે. આ તાપ તો ઓછો છે, પણ બીજા તાપ, સંતાપ અને ઉત્પાતો આપણને ઘેરી વળ્યા છે. અને કળિયુગનો તાપ છે. આ તાપ તો જેમ જેમ રોંઢો વાગશે, 5-6 વાગશે, આની આ ગરમ હવા પાછી ટાઢી થવા માંડશે. સાંજ પડશે ત્યાં તો એકદમ વાહર પહેલો થઈ જશે. પણ જે મનના કળિયુગને લીધે તાપ, સંતાપ, પરિતાપ, ઉત્પાત, આ બધાનો જે તાપ છે એનું શું, એ કેમ જાય? ત્યારે સાધુનું સ્મરણ થવું જોઈએ. એને આ સાધુ સભા એટલે એ કોણ સાધુ, કયો સાધુ? મોરારી બાપુ ઠીક છે, નામ છે, હું વૈષ્ણવ છું, માર્ગી સાધુ છું, એનો મને આનંદ છે. કાતરોડી બાપુ, પીપળી બાપુ, પાલિતાણા બાપુ, ફલાણા બાપુ, અમારા છોકરાઓ ઘોડિયામાં હોય ત્યારથી બાપુ કહેવાય. આ ઘણા અમારા વિદ્વાનો, સાહિત્યકારો તકુ બાપુ જાણે એ વળી આમ જુદી રીતે જ પ્રશ્ન પૂછે કે આ તમને વળી બાપુ કેમ? હવે મારે એને કેમ કહેવું કે અમારે ત્યાં છોકરું જન્મે ત્યારથી જ લોકો એને બાપુ કહે. દીકરો જન્મ્યો એમ ન કહે, પણ અમારા ફલાણા બાપુને ઘરે બાપુ જન્મ્યો એમ જ કહેવાય. હવે આ બધાને ક્યાં સમજાવવા જવું? ખીખોરી ખાખરાની ખિસકોલી હોય એને પછી કંઈ બહુ આપણે સમજાવી ન શકીએ. પણ છતાંય એક વસ્તુ, આવો બાપુ બેસો બેસો, માધુ બાપુ આવો. જો માધુ બાપુ જમીન પ્રેમથી નિરાતે આવ્યા અને અમે ઉકળાટમાં રખડતા રખડતા આવ્યા. જો આવો બાપુ આવો, પધારો બાપુ. ના રે ના બાપુ ના, હજી હમણાં જ આવ્યા અમે. બાપુ બાપુ બેસો બેસો બેસો. તો બાપ આવી જાઓ, બાપુ આવી જાઓ. બાપુ બધું બરાબર? બાપુ માધુ બાપુ બધું આનંદથી? વાહ બાપુ, જય હો બાપુ, જય. ના 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 બાપુ, ના ના, એ તો હું તમને ના જ પાડવાનો હતો, દોડાદોડી કરતા નહીં, પણ કે મારે આવવું જ પડે એટલે પધાર્યા. તો તમે તો સ્વીકારી જ લો કે આ સાધુ છે બધા અને સાધુ સભા છે, બધું તમે તો સ્વીકારી જ લો. પણ આ શબ્દ જ્યારે વાપરું છું ત્યારે હું વ્યક્તિગત રીતે વિચારું છું કે મારી જવાબદારી બહુ વધી જાય. કાલે પૂછશે આ સાધુ સમાજ છે એટલે ગાણીવાળા એક ઇસ્લામ ધર્મના બંદા એ પણ એટલા સ્વાગત સાથે અહીંયા આવી શકે છે. ધર્મસભા હોત તો કદાચ ના આવી શકે. ત્યાં કદાચ કોઈ કટ્ટરને વાંધો પડત, કાં તો આ કટ્ટરને વાંધો પડત, કાં તો કોઈ ત્રીજા કટ્ટરને વાંધો. અને આ વૃદ્ધને હું આટલા વખતથી જોઉં છું સાહેબ. કારણ તમે આમ ગાણી રાખો છો બાપા, ગાણી ઘંટી ને ગાણી, હા, એટલે મરમી હોય. ઘંટીનો બાજરો આપણે દળાવવા, ઘંટી અનાજની ઘંટી ને, એને આમ 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 કરીને કરકરો નીકળ્યો છે કે શું છે, એનો આ મરમી હોય છે, મરમી હોય છે. અને કોકનામાંથી તેલ કાઢી નાખવું એ કંઈ જેવી તેવી પહેલી નથી સાહેબ. એટલે કે અરક કાઢવો, એનો રસ કાઢવો. ક્યાં તલનો એક એક દાણો સાહેબ, એક માણું તલ હોય એને એક રસ કરાવી દેવાય. એક ઇલ્મ છે, ઇલમ છે. આ બધા જ અહીંયા એક સાથે બેસી શકે છે. એ સાધુ સભાનું લક્ષણ છે. અહીંયા કોઈ ભેદ નથી, અહીંયા કોઈ દિવાલ નથી, અહીંયા દ્વાર જ છે. અથવા તો હજી આગળ જઈને કહું, દ્વાર પણ જ નથી,
દરવાજા જ નથી, ખાલી દિશાઓ જ છે, બધું ખુલ્લું મેદાન છે. એટલે આપણે આટલા સંપથી રહી શકીએ છીએ. તો બાપ છતાંય સાધુ સભા શબ્દ વાપરું છું ત્યારે થોડીક અમે મંચ ઉપર બેઠા છીએ, વ્યાસપીઠ ઉપર બેઠા છીએ, વિવિધ સ્થાનોની ગાદી ઉપર બેઠા છીએ, પછી વિરક્ત હોય કે વૈષ્ણવ હોય, ગામડામાં અમે રહેતા હોઈએ, જે કોઈ હોય, ત્યારે થોડીક ગંભીરતાપૂર્વક આપણે પણ થોડુંક વિચારણા માંગી લે છે કે હું જ્યારે સાધુ શબ્દ વાપરું છું ત્યારે લોકો સ્વીકારી લે છે, એની સામે આપણી બહુ જ મોટી જવાબદારી ઊભી થાય છે. તો સાધુ કેવો કોને? કેવા માણસોની પાસે બેઠા હોઈએ તો સાધુ સભામાં બેઠા એમ નક્કી થાય. વાયોલિન વગાડતો હોય, સિતાર વગાડતો હોય, તબલા વગાડતો હોય, દિલરૂબા વગાડતો હોય, સારંગી વગાડતો હોય, બેન્જો વાંસળી વગાડતો હોય, જે કંઈ વગાડતો હોય તો આપણે કહેવાય કે અમે સંગીત સભામાં બેઠા હતા. કવિ સંમેલનમાં બેઠા હોય તો કહેવાય કે ભાઈ અમે કવિ સભામાં બેઠા હતા, સાહિત્ય સભામાં બેઠા હતા, અમે અમારી જ્ઞાતિની વાડીના ઉદ્ઘાટનમાં અમારી જ્ઞાતિની સભામાં બેઠા હતા, અથવા અમે ચૂંટણી સભામાં બેઠા હતા, અમે કોઈ પક્ષની રેલીમાં. આ બધા શબ્દો. પણ સાધુ સભામાં કોણ બેસવાને લાયક? તો સ્નેહી પરમારને પૂછવું પડે, બગસરાના કવિને, કે એ બેસે અહીંયા. એણે આખી કવિતા લખી છે. તો સાધુ સભા જ્યારે છે ત્યારે તુલસીદાસજીએ લખ્યું છે કે સાધુ સુધા સુરતરુ સુમન સુફલ સુમંગલ સાત. આ 7 વસ્તુ જ્યારે તમને ને મને મળે ત્યારે સમજવાનું કે હવે કોઈ શુકન જોવાની જરૂર નથી, હવે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, હવે કોઈ જ્યોતિષીની પાસે જવાનું નથી. આ 7માંથી એકાદ મળે તો સમજવાનું કે આપણા કાર્યો સફળ થશે. એ કઈ 7 વસ્તુ? એમાં જે પહેલો શબ્દ છે હું છેલ્લે વાપરીશ, પણ એક સુધા. સુધા એટલે અમૃત. અમારે રામાયણમાં લખ્યું છે સુનીય સુધા દેખીય ગરલ. અમૃત વિશે આપણે સાંભળ્યું છે, કોઈએ જોયું નથી. ઝેર તો પીધા છે, દર્શકની નવલકથા છે, ઝેર તો પીધા જાણી જાણી. તો સુધા એટલે શું? કે કોઈ રામની ચર્ચા કરતા, રામની ચર્ચા એટલે કે રામાયણની ચોપાઈ બોલતો બોલતો જ આવે એવું હું નહીં કહું, પણ રામની ચર્ચા જેની જીભે ન હોય, જ્યારે હોય ત્યારે ભાઈ તું બેસ જા ને બાપા, થોડી વાર એ બેઠો, હું પાણી પીવું ને પછી બધાને પીવડાવજો, બેસ જા. તો જેની વાણીમાં કોઈ દિવસ હરામની ચર્ચા ન હોય, રામની જ ચર્ચા હોય, એવી કોઈ વ્યક્તિ સામે મળે રામ રામ કહીને, તો સમજવાનું પહેલું શુકન છે સુધા. બીજું સુરતરુ. સુરતરુ એટલે કલ્પવૃક્ષ. એમ કહે છે કે સ્વર્ગમાં છે, સ્વર્ગમાં એક બગીચો છે, એનું નામ નંદનવન છે, અને એમાં કલ્પતરુ છે. પણ એ આપણે કાંઈ જોયું નથી. શાસ્ત્રોમાં આવે એટલે અમે બધું કહીએ, વાંચીએ ને સંભળાવીએ, બાકી હજી કાંઈ આપણે જોયું નથી. પણ સુરતરુ, સુરતરુ એટલે જેની સાથે ચાલવાથી, આવા તડકામાં પણ જેની સાથે ચાલવાથી આપણને એમ લાગે કે આપણી આજુબાજુ કોક છાંયો છે, આપણી આજુબાજુ કોકને અડીને આવેલી હવા આપણને કોઈ દિવસ ગરમી નહીં લાગવા દે. આપણી પાસે આજુબાજુમાં કોઈક ફળ આપનારું તત્વ, ભલે આપણને ફળની ઈચ્છા ન હોય એવું કોઈક તત્વ વિચરે છે, ત્યારે સમજવાનું એ એક શુભ નિશાની. સુધા સુરતરુ સુમન, એક સારું ફૂલ. કોઈ બાળક, કોઈ બેન દીકરી, કોઈ માળી, કોઈ એક ફૂલ લઈને ઓચિંતા સામું મળે, તુલસીદાસજી કહે, તો સમજવાનું કોઈને મુહૂર્ત પૂછવાની જરૂર નથી, એ કાર્ય સફળ થાય. સુધા સુરતરુ સુમન સુફલ. અત્યારે કેરીની સિઝન છે, કોઈ કેરી લઈને આવે, કોઈ વાડામાંથી ચીબડું લઈને આવે, તરબૂચ લઈને આવે, કોઈ સફરજન, એક કોઈ સારું ફળ લઈને આપણને આપણી યાત્રામાં જતા હોઈને મળે, તો સમજવાનું કાર્યમાં બેડો પાર. સુફલ સુમંગલ બાત. અને જે વાતમાં આખા વિશ્વનું મંગલ હો, સર્વે ભવંતુ સુખિનઃ,
વિશ્વ મંગલ હો ઉમાશંકર કહેતા ગયા. એમ આખા વિશ્વનું જેમાં મંગલ સમાયેલું હોય એવી જ જેની મનોભાવના હોય એવું કાગબાપુ લખે છે કે હોય ગુના ક્રોડના મારે ચારણ કેરે ભાગ, સૌને છોડી મૂકજે અંબાનું એકલો ભોગવું કાગ, માળી હું તો એટલું માંગુ પાયે તોર વિપળી લાગુ. બધા જ એ ગુના માફ કરી દેજે મારા સમાજનાનું એકલો ભોગવું. આવા મીઠા મનોરથ કરનારો કોઈ વ્યક્તિ સામે મળે ત્યારે સમજવાનું કે બહુ મોટા શુકન છે. પણ એમાં પહેલો શબ્દ છે સાધુ, પછી સુધા, પછી સુમન, પછી સુરતરુ, સુફલ. તો કોઈ સાધુ મળી જાય આપણને તેથી સમજવાનું કે આપણા કાર્ય સફળ. પણ આ તો દોહાવલી રામાયણનો દોહો છે. પણ આમાં મને જો સાધુ સમાજની વાત કરું છું તો પહેલો જે સાધુ શબ્દ છે એના પછીના જે લક્ષણો છે એ બધા સાધુમાં હોવા જોઈએ તો સાધુ. પહેલું સાધુ સુધા. સાધુ એને કહેવાય કે જેની આંખમાં, જેની જીભમાં, જેના હલન ચલનમાં અમૃત જ હોય, ઝેર કોઈ દી હોય જ નહીં. અમે હમણાં જ ગાડીમાં વિચાર કરતા હતા કે ઘણી આંખો આપણે જોઈએ છીએ તો આપણને એમ લાગે કે આ આંખો કદાચ આપણને વિકૃત કરી દેશે, આપણને તામસી કરી દેશે. અને ઘણી આંખો જોતા હોઈએ ત્યારે એમ લાગે કે હા હા આમાંથી અમૃત વરસે છે. અમૃત ભરેલી આંખડી તારી. આપણે ત્યાં એક બહુ લાંબુ ગીત પહેલાં ગવાતું હતું, આંખમાં અમૃત, જેની જીભમાં અમૃત. તબ કથા અમૃતમ ભાગવતકાર લખે છે. જીભમાં અમૃત, જેમના હલન ચલનમાં અમૃત. એ સાધુનું પહેલું લક્ષણ. એવો સાધુ મળે કે જેની પાસે અમૃત જ હોય તો મોટા મોટું સાધુ સુધા સુરતરુ. કલ્પવૃક્ષ જેવો, કલ્પના આપણે કરી હોય અને સાહેબ એને સદ્ય ફળ આપી દે. આપણા મનમાં દિવ્ય મનોરથ જાગે એના પહેલાં તો જેના તરફ આ મનોરથ આપણે વ્યક્ત કરવા ઈચ્છતા હોઈએ એના પહેલાં તો એ મનોરથનું પરિણામ આપણને આપી દે એવું બીજું લક્ષણ સુરતરુ સ્વભાવ એ સાધુનું લક્ષણ છે. સાધુ સુધા સુરતરુ સુમન. સુમન એટલે ફૂલ અને સુમન એટલે સારું મન. જે મનમાં ક્યાંય વિકાર નથી, ઉદ્વેગ નથી, કોઈના તરફ તેજો દ્વેષ નથી, એવું રૂપાળું મન, સુમન, મીઠું મન, સુગંધી મન જેનું હોય એનું નામ સાધુ. સાધુ સુધા સુરતરુ સુમન સુફલ. હું એક શેર કયા કરું કોનો છે એ ખબર નથી કે આપણે કોઈ સાધુની પાસે જઈએ અને કાંઈક કહીએ કે અમારા ઘરમાં આ બીમારી છે અને અમારા ધંધામાં ખોટ છે, છોકરાના લગ્ન થતા નથી ને થયા હતા એના 2 વખત તૂટી ગયા, જે આપણી નાની મોટી સમસ્યા, અને કોઈ સાધુ કોઈ જવાબ આપે જ નહીં, ખાલી ચૂપચાપ મીઠી નજરથી જોયા કરે. તો એક શેર છે कि वो चुप रहे तो दुआ समझो और बोल दे तो हुआ समझो. तो वो कहे कि जा चिंता कर माँ तेरी થઈ ગયું, બોલે સો નિહાલ. ગુરુ નાનક દેવ કહે છે એ થઈ જાય. એવું જેનું સુફલ મન હોય એ સાધુ. સુમંગલ બાત, જેની જીભમાં જગતના મંગળની જ ચર્ચા હોય, કોઈના અમંગળની ચર્ચા ન હોય. આવા લક્ષણો એ જુદા જુદા છે બધા માટે. પણ પહેલાં સાધુ શબ્દ છે એટલે કદાચ મને એવું લાગે કે સાધુના આટલા લક્ષણો છે. જેનું મન રૂડું છે, જેની આંખમાં અમૃત છે, જે ફળદાયી છે, જેની વાતમાં આપણું મંગળ જ હોય, આપણું અમંગળ હોય જ નહીં. આવા લક્ષણો જે માણસમાં હોય એ સાધુ છે. અને એવા સાધુઓ જ્યાં ભેગા થાય એને મોરારી બાપુ સાધુ સભા કહે છે. એટલે એવી એક સાધુ સભા. હવે આપણામાં આ બધા લક્ષણો હોય ન હોય, 1 2 હોય, 2 3 હોય, ન પણ હોય, એ બધું કળિયુગ છે, ચાલ્યા કરે. પણ સાધુની મહિમા માટે જ્યારે આટલા બધા મોટો મહિમા સાધુનો ગવાયો, માનસમાં તો લખ્યું છે કહત સાધુ મહિમા સકુચાની, વિધિ હરિહર કવિ કોવિદ બાની. બ્રહ્મા વિષ્ણુ મહેશ કવિ કોવિદ આ બધા ભેગા થઈને સાધુનો મહિમા જો વખાણવા બેસે તો એની વાણી સંકોચ પામે કે આ નહીં કહી શકાય, નહીં કહી શકાય. એવી સાધુનો જે મહિમા છે એને
વધારે આપણે સ્થાપિત કરવો પડશે આ સમાજમાં. જ્યારે આપણને લોકો સાધુ કહે છે અને આપણે સાધુ કહેવડાવવામાં પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ, ત્યારે ઘણું ચૂકવણું પણ કરવું પડશે, ઘણું ચૂકવણું કરવું પડશે. ફૂલ જ્યાં સુધી હોયથી વિંધાય નહીં અને દોરે ગૂંથાય નહીં ત્યાં સુધી બધાના બીજાના ગળાની માળા થઈ શકતી જ નથી. એ રશ્મિ રથીનો કવિ કહે છે કે તો જ બીજાની ગળામાં આપણે માળા પહેરાવી શકીએ. એવો સાધુ સમાજ અને એમની કોઈ સમાધિ. આ 4 વખત હું અહીં આવ્યો, 4 વખત તડકામાં જ આવ્યો નહીં, ટાઢાપોરે આવ્યો છું ને. આ તો વાટકી વ્યવહાર છે, ક્યારેક ઠંડીમાં ક્યારેક ગરમીમાં, આ તો લેતી દેતી છે એટલે વાંધો નથી. પણ એવી સાધુ સભા એક સમાધિના સ્મરણમાં જ્યારે યોજાય છે ત્યારે આપણે ત્યાં 4 શબ્દો છે: આધિ, વ્યાધિ, ઉપાધિ અને સમાધિ. આધિ એ શરીરમાં હોય. આધિ એટલે શરીર પ્રધાન રોગ. ઘણાને આધા શીશી નથી થતી, અડધું માથું દુખે, એ સમજાતું નથી અડધું હું કામ દુખતું છે. આ તો આખું દુખે ને કાં તો ન દુખે, અધવચ્ચે હું કામ મારે. પછી એની દવાઈ આવે, બરાબર ને બેટા? તો ઠીક છે. જૂની તો દવાઓ હતી ને, ચૂનો લગાડી દેવામાં આવે. ચૂનો એટલે મૂળ કાંઈ દરદ જાય નહીં, સમજ્યા? પણ ચામડી ખેંચાય ને ચૂનાને લીધે, ચૂનો હુકાય ત્યારે ચામડી ખેંચાય એટલે આપણને હળવું લાગે, આપણને એમ લાગે ચૂનાથી ઉતરી ગયું, બાકી બુતરું ન હોય. જાણે આધા શીશીના ગામડાઓમાં અમુક ભક્તો પાસે મંત્રોય હોય છે, હાવ ખોટા મંત્રો, એમાં કાંઈ હોય નહીં સાહેબ. એ મંત્રો હોય જે હોય, પણ આધિ છે એ શરીર પ્રધાન છે અને સાહેબ વ્યાધિ છે એ મન પ્રધાન છે. વ્યાધિ કોને થાય? જેનું મન નબળું હોય એને. કેન્સર થયું હોય સાહેબ પણ મન સબળ હોય તો કેન્સરને પાછા પગલાં ભરવા પડે, અને અમુક વર્ષો તો કાઢી જ નાખે સાહેબ. રોગ એનું કામ કરે પણ ડૉક્ટરની દવા ન કામ કરે એટલું કામ માનવીના મજબૂત મનનું કરી. અને સાધુ માટે તો કહેવાયું મેરું ડગે પણ તેના મનડા ન ડગે. એવું મન જેનું હોય છે સાહેબ, તો વ્યાધિ છે એ મન પ્રધાન છે. ઘણા માણસો એટલા મનના મજબૂત હોય કે એને ગમે તેવી વ્યાધિ હોય, કોઈ પરવાહ જ નહીં, અને એ મનોબળ વ્યાધિઓનો પ્રતિકાર કરી શકે, એ વ્યાધિને દૂર. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ ચિત્ત પ્રધાન છે. ઉપાધિનો એક અર્થ તો આપણે ઉપાધિ કરતા હોઈએ થાય. હિન્દી ભાષામાં ઉપાધિ એટલે એવોર્ડ, ખિતાબ, આ બધા, ભાઈ આને આ ઉપાધિ મળી છે, અને આ ડિગ્રી મળી. આ ઉપાધિ એ ઉપાધિ છે, સમજ્યા? કારણ કે ઉપાધિ મળ્યા પછી એક અમારી કથા મળી જાય પછી 3જા દિવસથી માણસ બદલી જાય સાહેબ. મને એમ કે આમ બદલશે ત્યાં તો અવળો બદલે. જ્યારે કથા લેવા આવે 4 વર્ષ આંટા મારવા પડે તો તલગા જરડા. જે દવા બાપુ લઈને વયા જાય, થોડાક ઉદાસ થાય, પછી જમીન જાય એટલે વળી થોડા ઠંડા પડે. પણ એ 4-5 વર્ષે અમે કથા આપીએ ત્યારે ગાય જેવા હોય, હાવ ગાય રાખ વસુકેલી ગાય જેવા હોય, હાવ સાહેબ ઢીલા. પણ આપી દઈએ કથા, 3જો-4થો દિવસ થાય એટલે પછી અમને કાંઈ ગણે નહીં. એ અમારા જાણે અમને દાડીએ રાખ્યા હોય એમ બેહાડીને. આ બહુ અનુભવ પછી બોલું છું સાહેબ. 62 વર્ષથી આ બધું સનાતન ધર્મની સેવા કરું છું, આજકાલ નથી કરતો. 62 વર્ષથી હિન્દુ સનાતન અને વૈદિક ધર્મ, એનો જે મૂળ ગ્રંથ રામચરિતમાનસ છે એ લઈને આ તમારો બાવો આખા જગતમાં ફરે છે. આ આજકાલની વાતો નથી, આને 70 વર્ષો વીત્યા છે. તો મને અનુભવ છે કે પછી હાથમાં ન રહે. અને ત્યાં સુધીનો અનુભવ છે કે 9મે દિવસે વળાવવાય ન આવે. હકીકત હો બાપુ, તો બાપુ નહીતર સામાન્ય મહેમાન મારે તો કોઈના વળામણા જોતા જ નથી. એ મને હું વળાવવાનો? હા, મને તો ઈશ્વર વળાવવા આવે સાહેબ. તમારા સમાધિ પુરુષો વળાવવા, આ શું વળાવવા આવવાનું? હા, એ જાય સિયારામ કરવા આવે તેથી જીવનનું ભજન પાક્યું ગણાશે. તો મળવાય ના આવે એવું બને કે ભાઈ 9 દિવસ રાખ્યા હતા દાડીએ, પૂરું થઈ ગયું એટલે જય સિયારામ. આવા અનુભવ પણ હું કરું છું. ત્યારે આ ઉપાધિઓ છે એ ચૈતસિક પીડા છે ચિત્તમાં. મારે તો બહુ સુખ છે કે વર્ષો પહેલાંથી મેં કોઈ પણ એવોર્ડ લેવાનું સાફ ના પાડી છે. વર્ષો પહેલાં
કોની સરકાર હતી, ચિમનભાઈ પટેલ કે? ત્યારે જે પદ્મશ્રીની વાત આવી, કલેક્ટર મહોદય આવ્યા, હું મહુવા રહેતો હતો, કે બાપુ આમાં ખાલી સહી જ કરવાની છે, તમારે ફાઇલ ન મૂકવાની હોય. પણ ઉપરથી વિચારણા થઈ છે કે મોરારી બાપુને પદ્મશ્રીનો ઇલકાબ. મેં બહુ જ વિનય સાથે કાગળ સ્વીકાર્યો અને હાથ જોડીને કીધું કે મને મારા ગુરુએ ના પાડી છે કે દીકરા, કોઈ દિવસ માન સન્માન ઉપાધિ કોઈ દિવસ સ્વીકારતો નહીં, અને તેથી સદગુરુના વચનોના થાવ અધિકારી પાનબાઈ. એ વચને એક જ વખત મેં તો ખૂબ બાપુ તમારે લખવું હોય તો લખજો, એક જ વખત મેં સન્માનપત્ર કોઈક ભૂલમાં લખીને ભાઈ આવે તો પાછું ને પાછું મારે એને આપી દેવું પડે કે ભાઈ હા હું ક્યાં આનો હું માણસ છું, કોઈક અહોભાવથી તો પાછું એને આપી દઉં. મારા કુટિયા હા કોકે ટિકિટે છપાવી 5-5 રૂપિયામાં અમે વેચાતા હતા, એ બધું હતું સાહેબ. હા 5-5 નગીન બાપા હું બધા 5-5 રૂપિયામાં વેચાતા હતા. મેં કીધું આ કોણે ટિકિટ બહાર પાડી અમને પૂછ્યા વગર? પણ મને આનંદ થયો તો કે બાબુ 5 રૂપિયા કિંમત તો થઈ. નહીંતર આપણે અમૂલ્ય કહેવાઈએ સાહેબ, આપણી કિંમત ન હોય સાહેબ. તો ભાઈ નોટો છપાણી હતી એવી, કોઈ એમ ભાવથી છાપી નાખી. ઘણું આવતું થતું હોય. તો મારે કહેવું છે કે ત્યારે મેં પણ પોરબંદરની પાસે એક મોચા ગામ છે, હું તમને તારીખવાર કહી, અને જયદેવ 50 વર્ષ થયા, ભીખારામ કાકા મારી સાથે, ઈસુભાઈ મારી સાથે, રમણીક મામા મારી સાથે એક હોટલમાં અમારો ઉતારો, અને મેરનો નામ ભૂલી ગયો, મેરનો એક પડછંદ યુવાન, એ એનો કથાનો કમિટીનો, અને 2 ટાઈમ કથા ચાલે. હવે એને એક પ્રોફેસરને રોકીને એક સન્માનપત્ર, અને તખુ બાપુ સન્માનપત્ર બહુ જ સારું લખેલું, અને એમાં ગુણ ગવાયા વ્યાસપીઠના, એટલે મને ગમે નહીં, પણ મૂલ્યાંકન સાચું કર્યું તો આટલા વર્ષ પહેલાં, અને આટલું લાંબુ પ્રમાણપત્ર. તો એમાં મોરારી બાપુના ગુણગાન નહીં પણ વ્યાસપીઠનો મહિમા ગવાયો. ત્યારે મને એમ થયું કે આ ખરેખર લખનાર ધન્ય છે. એ મેં સ્વીકારેલું. હા, એ અત્યારે મારી પાસે છે કે નહીં એ મને ખબર નથી, પણ હું કપટ ન કરી શકું. એ મને ગમેલું કે શાબાશ, તે જે લખ્યું છે, ખાલી મોરારી બાપુ એક વ્યક્તિ તરીકે નહીં, પણ તે રામચરિત માનસને જે ન્યાય આપ્યો છે, મારા ત્રિભુવનીય ગ્રંથને તે સન્માન કર્યું છે, એનો મને આનંદ. એ મેં રાખેલું કે આ રાખ. એ એક જ લીધું, એ લીધું. હવે તો એ ક્યાં છે ખબર નથી, બધું પૂરું થયું. એટલે હું કોઈ, કારણ કે આ ઉપાધિ છે બધી. હા, હું બીજા માટે મારા મનમાં ઉલટ જાગે એટલે હું કહું કે આને મળવું જોઈએ પદ્મશ્રી, આને આગળ મળવું, આવું હું બોલી નાખું છું. કોઈ સાંભળે ના સાંભળે એ આપણે કંઈ કોઈ જોવાનું જ નથી. કોયલને કોઈ દી ખબર છે કે મને સાંભળવા માટે કોઈક બેઠા છે? એ તો બોલ્યા જ કરે. મોર નાચે ત્યારે હું દર્શકોનો પ્રતીક્ષા કરે કે 7-8 જણા આપણને જોવે ત્યારે નૃત્ય. એમ મોરારી બાપુ જ્યારે આવું કહે ત્યારે એને કોઈની પરવા ન હોય. એ કંઈ હું તમારા મનોરંજન માટે, હમણાં જ હું 3 જણાની પાસે આખી પોણો કલાક બોલીને આવ્યો. અમારા ખાટસુરા ગામ છે, બાપુ ભંડારો હતો, મેં આપેલો સમય સાંજનો. પછી મને એમ થયું કે હવે સાંજે ક્યાં જવું. સવારે એ લોકોને બોલાવ્યા કે કાલે સવારે 9 વાગે આવું. તો બધા ગરીબડો સાધુ, બાપુ તમે જ્યારે, મને કંઈ કહી ન શક્યો કે સાંજની જાહેરાત થઈ, માણસો આવશે કે સીધો એટલું. હા બાપુ તમે જ્યારે, હું 8:45 પહોંચી ગયો. એ ગરદણી, માઇકવાળો, હું, મારો ડ્રાઈવર અને એકાદો બીજો અતિથિ દેવો ભાવ, 5 જણા મંડપમાં હતા. પોણો કલાક હું બોલ્યો સાહેબ, કે જાણે મારી હારે 50,000 માણસો બેઠા. બોલવું હોય એને ભીડની પરવા નથી સાહેબ. વેણ આવવું જોઈએ. જેમ સગર્ભા સ્ત્રીને વેણ ઉપડે ત્યારે સોયાણીને ખબર પડે કે હવે બાળક જન્મવાની તૈયારી થઈ છે, એમ એક વેણ ઉઠે છે. રવિન્દ્રનાથ ટાગોર મુસાફરી કરતા હતા અને એને કવિતા જન્મવાની તૈયારી. ક્ષિતિમોહન સેન, શાંતિ નિકેતનનો વાઇસ ચાન્સેલર, કુલપતિ એ વખતનો, આને કબીરનો અભ્યાસી માણસ, એણે જોયું કે ટાગોરને વેણ ઉપડી છે, કવિતા જન્મવાની છે, એટલે એણે ડબ્બામાં બેઠેલા ફર્સ્ટ ક્લાસમાં ટાગોરની સાથે યાત્રા કરતા બધાને કહ્યું કે બીજા ડબ્બામાં આપણે વ્યા જઈએ, કારણ કે ટાગોરને પ્રસૂતિ થવાનો સમય છે. એને એકલા પાડી, એને કોણ રોકી શકે? તો હું તો એમ બોલી શકું છું, કારણ કે મારે કોઈ ભીડની જરૂર નથી, આનંદ આવે. તો મારો કહેવાનો અર્થ એ છે કે આ ઉપાધિઓ પણ બીજાને મળવી જોઈએ. મેં તે દિવસે એવું કીધેલું કે ભાઈ અમારા કોઈ બીજા કથાકાર, મને દાંત કાઢીને કલેક્ટર કે કાંઈ આવું હાલતું છે કાંઈ તમે કોણ બીજા આપી દઈએ? આ તો જેના નામે ચડે એને તમે તો ગમે તેને કોઈ ગાને આપી દો. મેં કીધું અમારા કોઈ પણ કથાકારને આપો તો અમારા કથાના જગતનું સન્માન, અને ન કરો તોય વાંધો નહીં, કારણ કે રામકિંકર ઉપાધ્યાયને ઓલરેડી બિરલાના કહેવાથી
એના પહેલા 10 વર્ષ પહેલાં પદ્મશ્રી કે પદ્મભૂષણનું ઇલકાબ મળી. એ મેં કીધું અમારા આખા કથા જગતનું સન્માન છે. હમણાં ધાર્મિક બાપાને જોઈને હું કહીને આવ્યો કે આખી આ પ્રેમાનંદીય પરંપરા માણ પરંપરાનો છેલ્લો વક્તા છે. આ પરંપરાનું સન્માન થવું જોઈએ. આવા માણસોને ગોતીને પદ્મશ્રી આપવું જોઈએ. પણ એ તો વિચાર મને લાગે એટલે હું કહી દઉં, પછી થાય ન થાય આપણે શું કામ છે. મકરંદભાઈના શબ્દો યાદ કરું કે અમે તો બીજ વાવ્યા, પછી વાદળ જાણે કે વસુંધરા જાણે, એ ધરતી જાણે કે વરસાદ જાણે, અમે તો બોલી નાખ્યા એ રીતે. એટલે ઉપાધિ તો સવાલ જ નથી. એ મેં બહુ સભી નહીં મેં કીધું બીજાને આપો તો કે નહીં કે આ બીજાને ન અપાય બાપુ, આ તમે શાલ લઈને પછી બીજાને આપી દો એવું નથી. આ તો જેના નામ હે તો મેં કીધું હું પગે લાગુ. સભી નહીં સરકારનો આભાર માનું છું. તમે કહેતા હો તો આભારનો પત્ર લખો તો કે ના ના બાપુ મને રહેવા દો, હું આમાંથી કશું કોઈ વસ્તુ સ્વીકારી શકું એમ નથી. તો ઉપાધિ ચૈતસિક વસ્તુ છે. આમ અનેક પ્રકારની ઉપાધિ આપણે હોઈએ અને જગતના જે સન્માનો પ્રાપ્ત થાય એ પણ એક બહુ મોટી ઉપાધિ છે સાહેબ. એ ચિત્તને વિચલિત કરતા વાર નથી. આપણને એક સમાધિ મળે ને, આપણને પદ્મશ્રી મળે ને, પછી બીજાને પદ્મભૂષણ મળે ને, ત્યારે આપણને બહુ બળતરા થાય કે આને મારા કરતાં મોટું કેમ. તો આ પહેલેથી ઉપાધિ ન કરી હોત તો યાર. ઉપાધિ ચૈતસિક છે. આધિ શારીરિક, વ્યાધિ એ માનસિક, ઉપાધિ એ ચૈતસિક. પણ સમાધિ એની કહેવાય કે આખું જીવન જે દ્વેષ અને અહંકારથી મુક્ત થઈને જીવ્યો હોય એની સમાધિ હોય. એવી એક સાધુની સમાધિના સ્મરણમાં યોજાયેલો આ મંડપ અને ભંડારો, એમાં ચોરને કાંધ મારે એમ કહે ને, શું કે શું કહેવત છે? ચોરને આપણે કાઠિયાવાડમાં કહેવત છે ને બાબુ કે ચોરને કાંધ મારે એવો તાપ હોય, એવું સમથિંગ છે. હા, આમાં ચોરને પકડો જલ્દી પકડાઈ જાય, ક્યાંય ન જઈએ કે ચારે બાજુ આગ જરતી હોય ને, નહીંતર ગમે ત્યાં હંતાય. એવો જ્યારે તડકો હોય ત્યારે ઉદાર સાધુ સમાજ જ આવા ભર બપોરે હામૈયા કરે. અને સાધુના હામૈયા તો બપોરે જ હોય ને. આથમતા સૂર્ય એ તો મુહૂર્ત હશે, પણ જેનો કોઈ દી સૂરજ હાથમે નહીં. અમારો રામ જો બપોરે જન્મ્યો હોય, એના લગ્ન જો બપોરે જન્મ્યા થયા હોય, અને વનના પગલાય જો બપોરના 12 વાગે કપડાં ઉતાર્યા હોય અને ઉદાસીન, તો સાધુના સમાજનો તો ક્યારેક ક્યારેક બપોરે પણ આવા સામૈયા થતા હોય. એવા સાધુ સમાજની સમાધિઓના સ્મરણમાં હું આવી શક્યો. ખરેખર આમ તમને સારું લગાડો, આમાં કોઈ ઔપચારિકતા નથી. આ શબ્દો મારે બધી જગ્યાએ કહેવા પડે કે તમે તો રાજી થાઓ કે બાપુ આવ્યા, પણ ખરેખર મને પણ આનંદ થતો હોય છે કે હું મારા સાધુડાઓના સભામાં જઈ શક્યો. એનો હું રાજીપો વ્યક્ત કરું છું. આખા ગામે કોણ મહેશભાઈ, કોણ મહેશ ને બીજા ભાઈ કોણ, કેટલા ભાઈ તમારા વડીલના પાછળ છે ને મને, એટલે આમ અવિવેક માફ કરજો. આખું ગામ હોય છે, સતી સેવક હોય, પણ મને એક ટેવ પડી ગઈ કે કોઈ ભંડારો કે મંડપ કરે એટલે હું પૂછું કે બધું થઈ જાય એમ છે ને, બધું થઈ જાય, કાંઈ ઘટે કાંઈ નહીં, ખોટકે એમ હવાયું, પણ કાંઈ ઘટતું હોય તો મારા બાપ, હા પણ બાપા કાંઈ પણ હોય ને તો અમારી મર્યાદામાં તલગા જાડાને તમારે કહી દેવાનું, પણ ભદ્રોત્સવ આનંદથી ઉજવાવો જોઈએ. આ મારી હંમેશા. અને હજી સુધી મને એમ છે કે કોઈ પાછું કહેવા નથી આવ્યું કે અમારે તૂટ્યું છે. આ ઉદાર કદાચ તૂટતું હોય સાહેબ. ગામ તો સેવા કરે જ, પણ આજની મોંઘવારી આપણને નડે સાહેબ. ગામ તો પૂરે પણ તમારા ગામે મદદ કરી જશે, સતી સેવકોએ મદદ કરી, પણ મોંઘવારી છે, જે ધાર્યું હોય એના કરતાં વધારે ખર્ચો થઈ જાય. તો એવું કાંઈક હોય તો મારી મર્યાદામાં, કારણ કે સાધુને ઘરે કોઈ પણ જગ્યાએ આખા જગતમાં કાંઈ પણ પીડા થાય તો તલગાજડું પોતાની મર્યાદાથી વિશ્વમાં પહોંચાડે છે. કારણ કે એ પીડા પહેલાં મને થાય છે, એટલે ગમે ત્યાં દુનિયામાં એનું જે નાણું ચાલતું હોય એ નાણાંમાં ફેરફાર કરીને આપણે જો એને, તો મારા સાધુ સમાજનો કોઈ પણ ભંડારો, કોઈ પણ મંડપ હોય તો એ તલગાજરડાનો જ ભંડારો છે, એનો જ મંડપ છે, એમ માનીને તૂટતું ઘટતું હોય તો મારી મર્યાદામાં તમારે કહેવામાં જરાય મૂંઝાવું નહીં કે અમારે આટલું લેણું થઈ ગયું નહીં. સાધુનો કરજો સમાજ ઉપર રહેવો જોઈએ, તો સમાજ આપણા કરજામાં રહેવું જોઈએ. એવી સાધુતા લઈને આપણે જો જન્મ્યા હોઈએ તો એને આપણે ટકો. કાર્ય ખૂબ આનંદથી આટલા બધા સંતોની ઉપસ્થિતિમાં પૂરું થાય. અને હવે હું પાછો આગળના પ્રોગ્રામ ઉપર બામ પાણી થઈ જાય એવી ગરમીમાં
હવે હું પાછું નીકળીશ, પણ ગાડીમાં એસી હોય એટલે. પહેલાં તો હિતેન્દ્ર દેસાઈની ગાડીમાં એસી નહોતું. હિતેન્દ્ર દેસાઈ તાલુકા શાળા નંબર 1 અમારી મહુવાની, એમાં હું ટીચર હતો અને ઉપરનો માળ બંધાણો ત્યારે એ વખતના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ એ ઉદ્ઘાટન કરવા ગાંધીનગરથી અમદાવાદથી આવ્યા. એમ્બેસેડર કાર, એસી જરાય નહીં એ વખતે નહોતા. મિનિસ્ટરોની સીએમની ગાડીમાં નહોતા. પરસેવેરે બંડી, ટોપી આખી પલળી ગયેલી. એ આવીને પછી ઉતારો કરીને કપડાં, એવી ગરબીમાં એવા સમયે પણ ભંડારા ચાલતા હતા, એમાં આપણે બધા જતા હતા. આજે તો પ્રભુ, આમ ગામડામાં મારો સાધુ કોઈ કંઈક મારે ઘરે આવો અને હું સાધુનું ઘર થોડુંક સરખું જોઉં તો બહુ રાજી થાવ કે વાહ 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 સાધુડા, એને 2 રૂમ છે, એના પંખા છે, સારું એવું રસોડો છે, સ્વચ્છતા છે, શૌચાલય છે, તો હું બહુ રાજી થાઉં. એટલે હું પ્રસન્નતા અનુભવું છું. અને સૌ સાધુડાને, ગ્રામજનોને સૌને મારા પ્રણામ. અને હવે પછી બાપુ તમારે 5-6 વાગે જે કરવું એ કરજો. હવે હું નીકળી જાઉં અહીંથી. અને હવે તડકાની ગરમી તમારે નામ, હવે તમારે નામ. અને હું આપ સૌને, બાપુ લાણું બાણું હોય તો આપી દેજો. એ તો કાયદેસર છે ને સાહેબ, એ તો આપવું જ પડે. એક જ હો, ખાલી અમારા બધા વતી એક, જે કાંઈ હોય આપી દો.